હાલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફરી સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો કેમ છો મિત્રો, બધા મજામાં? મજામાં. આપણે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કરી દીધો છે. હમણાં કાંઈ બહુ આમ મજા ન આવતી મિત્રો, મૂડ ઓફ રહેતું, એટલે કાંઈ બહુ હું કાંઈ વ્લોગ ન બનાવતો. એના કાંઈ 12 વાગી ગયા, 12 ને વાગ્યા 10 જ વાગ્યા છે. એમાં હું છે, ઘડિયાળનો પાવર પડી જાય. તો 10 વાગ્યા છે, હજી હું જાગ્યો છું. એનું કારણ છે મને છે ને ભાઈ, મને ભાઈ મજા ન હતી. એના કારણે છે ને, તો ભાઈ આપણે છે ને મવા જવાનું છે, ખાતરની 2 થેલી લેવા. હમણાં જો ખાતર નાખવાનું ચાલુ છે. ખાતર નાખે ને મારે છે ને ભાઈ ખાતર લેવા જવાનું છે. 2 થેલી ઘટે એમ છે ને, હું જાઉં છું ખાતર લેવા માટે. કેમ કે આજ રવિવાર છે. રવિવાર છે એટલે બપોરે બંધ થઈ જાય, એટલે મારે જવું જોઈએ. તો ખાતર પહેરી નાખ્યું છે, એટલે સલ્ફર પહેરવેલું છે. ચાલો મિત્રો, તો છે ને હવે જઈ મોવા ખાતર લેતા આવીએ. શું કેતો આમ શું કે? હા, આમ શું કે? હા, ચાલો મિત્રો, તો જઈ મોવા. તો ભાઈ ખાતર લઈને નીકળી ગયા ઘર બાજુ. 2 થેલી બાંધ્યા વગરની હો ભાઈ. શિંદે તો પહોંચી ગયા, પણ આ ગારામાં ઘેર પૂછીએ કે નહીં પૂગે. પક્ષે નહીં કાંઈ એવું લાગે તો છે મને. 2 થેલી ભાઈ ઘેર પૂછશે નહીં એવું લાગે. એ ભાઈ બાંધા વગરની છે. જો ભાઈ બાંધેલું કાંઈ નથી. બસ આમને મવાથી અહીંયા પુગાડી, પણ અહીંયા હવે ઘેર પુગાડ્યું ને આ ગારો બહુ છે. હાલો ભાઈ, ટ્રાય મારું ઘેર પુગે તો. હા, ઘેર પુગી જાય તો સારું ને, કાંઈ ઢહડી નહીં. તો ભાઈ ખાતર તો પરાણે પુગાડી દીધું ઘેર. પણ થેલી ફાટી ગઈ છે. જો પરાણે પુગાડી દીધું. એક થેલી ફાટી ગઈ છે અમારી. ઓકમાં ફસાઈ ગઈ ને, થેલી ફાટી ગઈ. એમાં તો મારે એક ઇન્ડિકેટર તૂટી ગયું છે. જો તૂટી ગયું ને એક ઇન્ડિકેટર. તો 1 વાગી ગયો, ખાઈ લઈએ. તો ભાઈ ખાતર તો નાખવાનું છે, પણ હવે છે ને પવન બહુ છે કે નહીં, એના કારણે છે ને ખાતર બંધ રાખી દીધું. દવા છાંટવી છે, પણ હવે આમાં પવન બહુ છે. તો પવન વધી ગયો છે, તો આમાં ખડની છાંટવાની છે. વરસાદ વૈરમાં તો છાંટી દીધેલી છે, હવે દાવડામાં છાંટવાની છે. એનું કારણ છે ભાઈ, વરાપ જ નથી થતી. વરાપ જ ન થતી, ભાઈ અંધારી ગયો. હવે આમાં શું કરવું? વરાપ જ નથી થતી. હવે આ 2 મહિનાનો કપા એવડો છે, વરાપ જ ન થતી. શું કરવું? વરાપ થાય તો કઈ કપા વધે ને, કરતા આમાં શું વધે? અમારે કઈ ન વધે. બદામ હું વાત છે, બદામ ભાઈ કોને ખાતી ને કોને ઘરે બદામ કમેન્ટ કરી નાખજો. ભાઈ 1 2 3 ભાઈ આપડે સમુદ્ર ભીરો છે, દરિયો ભીરો છે ભાઈ. ડેમ જ છે. ડેમ પાણી આવે ત્યારે હોય તો વરસથી પેલા છે ને પાણી આમાં ચડી ગયું હતું. વરસથી પેલા આમાં પાણી આવ્યું કેટલા હતું ખબર છે? એટલે પાણી ચડી ગયું. એટલે તો સામે જો ઘર ક્યાં કે કેટલું પાણી ચડી ગયું છે. ને ભાઈ વરસાદ આવે એટલે પાણી આવે તો કોને પાણી. અમારે તો પાણી બહુ ઘરમાં ઘૂસી જાય. હવે જો ગામમાં પાણી ઘરમાં ગળી જતું હોય, ડેમ ના કાંઠે તો
શું કહેવાય ઓવરફ્લો થઈ જાય ફૂલ, એટલે સગવડમાં જ રહેવું પડે. અમારે તો જો કે ઓછો છે, ફોટો ઓછો છે એટલે વાંધો ન આવે. હજી ડેમમાં જાય એટલું પાણી નહીં. હું વિચારું છું કે આમાં છે ને ચેલેન્જ વિડીયો કરવો છે. પવન બહુ આવે આમાં છે ને ચેલેન્જ વિડીયો કરવો છે. સ્પ્લેન્ડર બાઇક ચેલેન્જ વિડીયો કરવો છે. ટેસ્ટ લેવો છે. આમાં કેટલું કડે પાણી કડે છે પાણી. આ કડની માથે છે. પછી ઓલ આપણે ઓલું દેખાય નહીં, આ તો પાછું વધારે છે. નાનું પાણી છે, બે માથોડી છે, બે માથોડી. બહુ પવન બહુ આવે છે. લાગે છે હવે ખાતર નાખવા જવું છે. વરસાદ આવી જાય ને તો સારું રહે. હવે જાવ ઘર બાજુ. પવન વાડીની મોજ અલગ હોય. હો ભાઈ, કાંઈ ઘટે નહીં જવાય. હાલો ભાઈ, તો ખાતર નાખી દઈ. 4 વાગવા આવી ગયા છે. વરસાદ આવશે ને તો ખાતર નહીં નાખે. આમાં દવા છાંટવી છે પણ પવન કેટલો છે કેમ દવા છાંટવી? એક તો મોંઘા ભાવની દવા છાંટવાની, એમાં ભાઈ લાગે નહીં. હાલો મિત્રો, હવે જઈ ખાતરનો તૈયારી કરીએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. હમણાં બ્લોગ ન આવતા એટલે મને હું બનાવતો નહીં, કઈ મને મજા ન આવતી. આના કઈ બહુ સપોર્ટ કરતો ને આમાં હું બ્લોગ બનાવે એવું થાય છે. બાકી બદામ. ચાલો મિત્રો, કન્ટિન્યુ બનાવે. તો ભાઈ 5:30 થઈ ગયા છે ખાતર નાખવામાં. 5:30 થઈ ગયા. હું પાછો મોવા આવી ગયો તો પપ રિપેરિંગ કરાવું. આમાં છે ને કાલમાં દવા છાંટવાની છે ખળની. થોડા તો નાખતા ત્યાં અમે ત્યાં નાખી દીધું. કોના ભાગમાં નાખી દીધું. હું મોવા આવી ગયો પપ રિપેરિંગ કરાવવા માટે આવ્યો છું. હમણાં ખાતર નાખી છે. આપણે તો ખાતર નાખી દઈ. ઘડા તો નાખી દીધું છે. આ ખૂણો બાકી છે હા મેં સુધી. ચાલો મિત્રો, તો ખાતર નાખી દઉં પછી પાછું છે ને હજી 5:40 થઈ ગઈ ને 6 વાગે રીલ શૂટિંગ કરવા માટે જવાનું છે આપણે. ચાલો તો ઉતાવળ રાખવી જોઈએ, નાવા ધોવાનું છે પાછું. ચાલો મિત્રો, ખાતર નખાઈ ગયું છે. જો આ 1-2 વાર બાકી છે ને નાખવા જશે. હા તમે રમવા હાટું લેવો હે ત્યાં ઢીંગા. હાલ ઘેર હાલો. હાલો ઘેર હાલો. આવું છે ભાઈ કંઈક. તો ફાઇનલી મિત્રો, ખાતર નખાઈ ગયું છે ને વાગી ગયા છે 6 અને હવે જવું છે રીલ શૂટિંગ કરવા માટે. તો હવે નાહી ધોઈ કમ્પ્લીટ થઈને પછી જાય રીલ શૂટિંગ કરવા માટે. ચાલો તો આજનો વ્લોગ ચાલો લાગ્યો તો લાઈક કરી નાખો, પેજ માં નવા હોય તો ફોલો કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.